નમસ્કાર, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં માનવતા મરી પરવારી હોય તેમ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર અક્ષય પાત્ર ફાઉન્ડેશન સંસ્થામાં ફરજ બજાવતા કર્મચારીઓના ધરણાનો ત્રીજો દિવસ હોય, કડકડતી ઠંડીમાં પણ મહિલાઓ અને પુરુષો ન્યાય માટે ઝઝૂમી રહ્યા છે, ત્યારે ઉગ્ર સ્વરૂપે કલેક્ટરને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। વડોદરા શહેરમાં માનવતા મરી પરવારી હોય તેમ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। વડોદરા શહેર સંસ્કારી નગરીમાં કોરોના સમયમાં કે પછી પૂરની પરિસ્થિતિમાં સેવા આપી નાગરિકોને મધ્યાહન ભોજન બનાવીને પહોંચાડનાર અક્ષય પાત્ર ફાઉન્ડેશન સંસ્થામાં ફરજ બજાવતા કર્મચારીઓને વહારે કોઈ નથી, ત્યારે હાલમાં તમામ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હોય અને સતત 3 દિવસથી મહિલાઓ અને પુરુષો વડોદરા કલેક્ટર કચેરી ખાતે ધરણા કરીને કડકડતી ઠંડીમાં ન્યાય માટે ઝઝૂમી રહ્યા છે, ત્યારે આ તમામ કર્મચારીઓને ફરજ પર પરત લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી। રિપોર્ટર આરિફ સૈયદ સાથે કેમેરામેન ઇબ્રાહિમ તૈયડીવાલા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। કલેક્ટર કચેરીએ સતત 3 દિવસથી ધરણા કાર્યક્રમ પર બેઠા હતા, પરંતુ હાલમાં ડેપ્યુટી કલેક્ટર જે ગીતાબેન દેસાઈ તેઓએ અમને અંદર રજૂઆત કરવા માટે બોલાવ્યા। મૌખિક રીતે અમને બાહેધરી આપી છે કે તમારું આંદોલન જે સમિતિ દો, અમે સોમવારે અક્ષય પાત્ર સંસ્થાના જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તેમને બોલાવીએ છીએ। કોન્ટ્રાક્ટના કર્મચારીઓ અને પરમેનન્ટ જવાબદાર વ્યક્તિઓ કર્મચારીઓ છે તેઓને પણ અહીંયા આગળ બોલાયા છે અને સોમવારે મિટિંગ કર્યા બાદ અમને સાચી માહિતી માલુમ પડશે। અને તે સમયે પીઆઈ સાહેબ જે મકવાણા સાહેબ અકોટા પોલીસ સ્ટેશનના પણ બેઠા હતા અને જે ડેપ્યુટી કલેક્ટર સાહેબ એ પણ બેઠા હતા। એમની બેવના વચ્ચે અમારી જે રજૂઆતને માન્ય રાખી છે અને સોમવારે જે પણ ડિસિઝન આવશે, અને જો સોમવારે ડિસિઝન નહીં આવે તો મંગળવારથી ફરીથી આ જ જગ્યા ઉપર અને આ સ્થિતિમાં ધરણા કાર્યક્રમ અમારો ચાલુ રહેશે। પરમાર કમલેશ, સામાજિક કાર્ય। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।